પાર્ટીના ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ભારત માતા કી જયના નારા સાથે જીતનો દાવો। ભાજપાના તમામ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ। ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાનો વિજય થશે તેવો ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો દાવો। આગામી તારીખ 4/6/24ના રોજ જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતા 5 વર્ષ માટે ભાજપનો ગઢ જાળવવા રાજેશ ચુડાસમા રાજ કરશે કે કેમ, કે પછી કોંગ્રેસના હીરા જોટાવાનો હીરો ચમકશે, તે તો આગામી દિવસે ખબર પડશે। રિપોર્ટ વિનોદ બી રૂજાતલા। ભારતીય જનતા પાર્ટીનો આગેવાન આજ રોજ લોકસભાની ચૂંટણીનું 2024નું મતદાન હતું। માળિયાની જનતા, માળિયા માંગરોળ વિધાનસભા સીટની જનતાએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં બહુ જ મોટે પાયે મતદાન કર્યું અને જંગી બહુમતીથી આ વિસ્તારમાં રાજેશભાઈ ચૂંટાશે એવો અમને વિશ્વાસ છે। અને જે લોકોએ સાથ અને સહકાર, અમારા તમામ કાર્યકર સરપંચથી માંડી અને વોર્ડ બૂથ પ્રમુખ ખૂબ જ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખૂબ જ મતદાન કરાવ્યું છે। અમારો વિજય નિશ્ચિત છે।